સર્વે સમાજ પ્રેમી ધર્મ પ્રેમી ને મારા જય શ્રી રામ. મારું નામ મહેન્દ્રસિંહ ભીમદેવસિંહ પરમાર. આજે આપણા આંગણે રાજકોટમાં રેલનગર વિસ્તારમાં મહા કોમ્પ્લેક્સ ચોકમાં આજે આપણે રામ દરબારનું આયોજન કરેલું છે. આજ 500 વર્ષ પછી આપણા આજ આંગણે કે આપણા વડીલોએ નથી જોયેલું જે અવસર આપણા આંગણે આપણા હયાતીમાં આવેલું છે, જે રામ મંદિરનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, એ આપણા માટે બહુ લાભકારક અને બહુ ઉત્તમ કહેવાય. આપણા માટે આપણે ભાગ્યશાળી કહેવાય અત્યારના આપણે કે આપણે જોવા મળે છે. આપણા પૂર્વજોએ મંદિર તૂટતા જોયા છે અને જ્યારે આપણે મંદિરનું નિર્માણ થતા જોઈ છીએ ત્યારે આજ આપણે સર્વ ધર્મપ્રેમીને એટલી પ્રાર્થના કે આજ આપણી આ બીજી દિવાળી કહેવાય. આમ ગણો તો આપણા માટે આ પેઢીમાં સાચી દિવાળી આપણી આ કહેવાય. જ્યારે 14 વર્ષ રામ ભગવાન વનવાસમાંથી આવે ત્યારે આપણે જોયેલા નહીં, પણ અત્યારની પેઢી આપણે રૂબરૂ રામ મંદિરને જોઈ શકી છીએ. રામ ભગવાન આપણા આંગણે પધારીએ છીએ. હું તો કહું છું કે આ કળિયુગ નહીં પણ આ સતયુગની શરૂઆત હવે થઈ છે. સર્વ ધર્મપ્રેમીને મારા જય શ્રી રામ, જય સનાતન ધર્મ. અમારા બાલાજી ગ્રુપ દ્વારા આયોજન કરેલું રેલનગર વિસ્તારમાં રામ દરબારનું આપ સર્વ ધર્મપ્રેમીને દર્શન કરવા માટે આવવા માટે સહકાર સૌ સારો આપ્યો છે. હિન્દુ ધર્મ સમસ્ત સમાજને મારા ખૂબ ખૂબ જય શ્રી રામ, જય સનાતન ધર્મ કી જય શ્રી રામ. સનાતન ધર્મ કી જય. મારું નામ હિતુ બરાણા. બાલાજી ગ્રુપ તરફથી આવું સુંદર મજાનું આયોજન થયેલ છે રેલનગર વિસ્તારમાં. જે આ રેલનગરની જનતા અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે, જેનો અમે ખૂબ ધન્યવાદ માનીએ છીએ કે આવી જ રીતે અમને આવી રીતે આશીર્વાદ આપતા રહે અને અમે આવા શુભ કાર્ય કરતા રહીએ. અમારે અહીંયા રામદલ્લા દરબાર કર્યો છે અને અહીંયા કેદારનાથ એ પણ અહીંયા જ આપણે કર્યું છે અને બહુ સાથ સહકાર મળ્યો છે. અને અમે સનાતન ધર્મ અને બધાને આશીર્વાદ સારા કરી આવા જ કરતા રહીએ. રેલનગરની જનતાને અમે આવા જ કાર્ય અમને આવા બાલાજી ગ્રુપ તરફથી સાથ સહકાર સારો મળ્યો છે, તો આવા જ કાર્ય કરશું અને કરતા રહેશું. બાલાજી ગ્રુપ જય શ્રી રામ.